છે? Ibon Cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। અશ્લીલ ક્લિપિંગ નિહાળવાના મામલે એફએસએલના રિપોર્ટ બાદ ક્લીન ચીટ અપાતા કોંગ્રેસ દ્વારા કરાયો ફરી આક્ષેપ। અમદાવાદમાં બાળકીનું અપહરણ કરવાની કોશિશ કરનાર મહિલાની આખી વસાહતને આગ ચંપાઈ। સતત 8મા દિવસે સોની વેપારીઓની હડતાલ ચાલુ, રાજકોટ બંધના એલાનની તૈયારી, સાંસદ પહોંચી ગયા। શહેરના છેવાડે આવેલા પંડિત દીનદયાલ નગરના રહીશો પાણી પ્રશ્ને લાચાર, સત્તાવાળાઓ ખોખો રમે છે। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વિધાનસભામાં અશ્લીલ ફોટા નિહાળવાના મામલે એફએસએલના રિપોર્ટ બાદ બંને ધારાસભ્યોને ક્લીન ચીટ અપાતા કોંગ્રેસ દ્વારા વિરોધો કરી ફરી આક્ષેપો કરાયા। ગુજરાત વિધાનસભામાં અશ્લીલ ફોટા નિહાળતા ઝડપાયેલા ધારાસભ્યો શંકર ચૌધરી અને જેઠા ભરવાડની આ બાબતની તપાસ વિશેષાધિકારી સમિતિને સોંપાયા બાદ આ સમિતિએ કોઈ પણ સાક્ષી કે સાહિત્ય ચકાસ્યા વિના જ માત્ર એફએસએલના રિપોર્ટના આધારે જ બંને ધારાસભ્યોને ક્લીન ચીટ આપી દેતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ વિશેષાધિકારી સમિતિની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ગુજરાતની એફએસએલનો રિપોર્ટ મુખ્યમંત્રીશ્રીના ઇશારે અપાયો છે, માટે અમો પહેલાથી જ એવું કહેતા હતા કે આ આઈપેડની તપાસ સેન્ટ્રલ એફએસએલ પાસે કરાવો, કારણ કે ગુજરાત એફએસએલના 4 માસ પહેલા ગુજરાત હાઈકોર્ટે નિમેલી સીટના પોલીસ અધિકારીએ એફએસએલ પર દરોડા પાડી કોમ્પ્યુટર તથા અન્ય સાહિત્ય જપ્ત કર્યું હતું। છતાં પણ તપાસ પૂર્ણ થાય તે પહેલા જ ક્લીન ચીટ મેળવી લેવાના મલિન ઇરાદાથી ગુજરાત એફએસએલને ટેબ્લેટ સોંપી માત્ર 24 કલાકમાં અહેવાલ મેળવી લેવાયો છે। આ અહેવાલ તથા ફોટોગ્રાફ્સ વિધાનસભાની વિશેષાધિકારી સમિતિ તપાસે, સાક્ષીઓને તપાસે, પછી જ ક્લીન ચીટ આપે, નહીતર સેન્ટ્રલ એફએસએલને તપાસ સોંપે। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। 21મી માર્ચ 2012ના રોજ રાધનપુરના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના સત્ર દરમિયાન તેમના આઈપેડ ઉપર વાધાજનક અશ્લીલ ક્લિપિંગ જોયા અંગેના મીડિયાના આરોપો પર તેમણે પોતાની રજૂઆત કરી હતી। ઘેરા આઘાત સાથે તેમણે વિનંતી કરી હતી કે માન્ય ગૃહ દ્વારા તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવે અને આ ઉપરાંત તેમણે આ મુદ્દે યોગ્ય તપાસની માંગ કરી હતી। તેમણે કથિત આઈપેડ પણ તપાસ માટે સોંપ્યું હતું। તદનુસાર સત્ય બહાર લાવવા માટે મેં આ સમગ્ર મુદ્દાની તપાસ વિશેષ અધિકાર સમિતિને સોંપી હતી અને તેની સાથે સાથે ઉપયોગમાં લેવાયેલા આઈપેડને વૈજ્ઞાનિક વિશ્લેષણ અને રિપોર્ટ માટે એફએસએલને સોંપ્યું હતું। આજે 23મી માર્ચ 2012ના રોજ મને એફએસએલ તરફથી સીલ કવરમાં સંબંધિત વસ્તુઓ અને વિશ્લેષણ સાથેનો અહેવાલ પ્રાપ્ત થયેલ છે। એફએસએલ રિપોર્ટમાં નિમ્નલિખિત તથ્યો સ્પષ્ટપણે નજર આવે છે। આ આઈપેડનો ઉપયોગ ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, જે બાબત આઈપેડમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઈમેલ આઈડી પરથી સ્પષ્ટ થાય છે। વિધાનસભા સત્રના
સમયગાળા દરમિયાન 20મી માર્ચ 2012ના બપોરના 1:30 કલાક સુધી આઈપેડથી કોઈ પણ ઇન્ટરનેટ સર્ફિંગ કરવામાં આવ્યું નથી. આ આઈપેડમાં કુલ 4161 ફોટોગ્રાફ્સ અને 11 વિડીયો ક્લિપિંગ સ્ટોર હતા. એફએસએલના રિપોર્ટ અનુસાર એ સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે તેમાં ઉપલબ્ધ કોઈ પણ ફોટોગ્રાફ્સ અને વિડીયો ક્લિપિંગ્સ વાંધાજનક કે અશ્લીલ નથી. એફએસએલના રિપોર્ટને ધ્યાને લેતા એ સ્પષ્ટ થાય છે કે શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા સત્ર દરમિયાન ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો ન હતો. આઈપેડમાં સ્ટોર થયેલા વિડીયો ક્લિપિંગ્સ અને ફોટોગ્રાફ્સ વાંધાજનક અશ્લીલ નથી અને તેથી સત્ર દરમિયાન તેમણે વાંધાજનક અશ્લીલ દ્રશ્યો જોયા હોય એ સવાલ જ ઉપસ્થિત થતો નથી. આ સાથે એફએસએલ દ્વારા મને આપવામાં આવેલો અહેવાલ અને સીલબંધ બિડાણ હું વિશેષ અધિકાર સમિતિને મોકલાવી રહ્યો છું કે જેથી સમિતિ આગળની જરૂરી કાર્યવાહી કરી શકે. હું ગૃહને તે દિવસનો વિડીયો ફૂટેજ પણ સમિતિને મોકલાવી રહ્યો છું. આજે ચેટીચાંદનો તહેવાર હોય સિંધી સમાજ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હરખભેર ઉજવણી. બપોરે સુંદર શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં આયોલાલ ઝૂલેલાલના નારા લગાવી સર્વે સિંધી ભાઈ બહેનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં થઈ રહેલી આ ચેટીચાંદની ઉજવણીના ઉપક્રમે ઠેર ઠેર ધર્મસભાઓ અને શોભાયાત્રા તેમજ લંગર પ્રસાદ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં શરૂ થયેલા 14મા આંતરરાષ્ટ્રીય ત્રિદિવસીય કામા અશ્વશોમાં પ્રથમ દિવસે કાઠિયાવાડી અશ્વોની હરીફાઈ. રાજકોટ શહેરના માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા ખાતે શરૂ થયેલા આ અશ્વશોમાં પ્રથમ દિવસે કાઠિયાવાડી ઓલાદના શ્રેષ્ઠ શણગારેલા અશ્વ અને અશ્વ સવારમાં રાજકોટના જયરાજભાઈ ખાચરની ગોલ્ડી નામની ઘોડી પ્રથમ નંબરે આવી હતી. સર્વશ્રેષ્ઠ કાઠિયાવાડી નર અશ્વમાં મૂળ ધ્રાફાના હાલ પોરબંદર ખાતે રહેતા રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાના મર્સિડીઝ કરતાં પણ મોંઘા રત્નકાર અશ્વને મળ્યું હતું. જ્યારે સર્વશ્રેષ્ઠ કાઠિયાવાડી નારી અશ્વમાં પોરબંદરના જ હિતેશભાઈ થાનકીની સાજણ નામની ઘોડી પ્રથમ નંબરે આવી હતી. જ્યારે રેવાલ ચાલમાં ચાંદીગઢના અર્જણભાઈનો ચેતક પ્રથમ સ્થાને આવ્યો હતો. આ અશ્વશોના ઉદ્ઘાટન સમયે રાજકોટ રેન્જના પોલીસ વડા અને શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રવીણકુમાર સિન્હાએ ખાસ હાજરી આપી હતી. પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે સ્પર્ધા શરૂ કરાઈ તે પહેલા પોલીસ અશ્વદળના દિલાવરસિંહ જાડેજાએ ભાલાથી મેખો ઉઠાવી તિરંગો લહેરાવ્યો હતો. તેમજ અશ્વદળના જ મહેન્દ્રસિંહ રાણાએ ભાલાથી મેખો ઉઠાવી કબૂતરો ઉડાડ્યા હતા. શણગારેલા અશ્વોની ચાલ અને કરતબો નિહાળવા દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ સ્પર્ધાને ખુલ્લી મુકાયા બાદ રાજકોટ હોર્સ રાઇડિંગ સ્કૂલમાં તાલીમ લઈ રહેલી મૂળ ભાવનગરની બનીતા રામી નામની યુવતીએ ઘોડા પર ઊભા રહી તિરંગાને સલામી આપી હતી. આ નિહાળી દર્શકોએ હર્ષનાદ સાથે તાળીઓનો ગડગડાટ કર્યો હતો. સ્પર્ધાના ઉદ્ઘાટન પહેલા જામનગર પંથકના પ્રૌઢનું હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નિપજતા અશ્વપાલકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ.
અમદાવાદમાં બાળાને ઉઠાવી જવાની કોશિશ કરનાર મહિલાના રહેણાંકની આખી વસાહતને ટોળાએ આગ લગાડી દેતા ભયનો માહોલ. અમદાવાદ જુહાપુરા હુસેની પાર્કમાં પોતાના ફોઈ સમીમબાનુ સાથે રહેતી આરિફા મોહમ્મદ હનીફ મલેકને શાળાએ જતી વખતે શાળા નજીકથી સફેદ કપડાવાળી મહિલાએ તેને ઉપાડી જવાની કોશિશ કરી હતી. જોકે બાળકી આ મહિલાના હાથમાંથી છટકી શાળાએ પહોંચી ગઈ હતી અને પોતાના ટીચરને જાણ કરતા શાળા સંચાલકો દ્વારા બાળકીના વાલીઓને જાણ કરાતા બાળકીનો પરિવાર તથા બીજા લોકોનું ટોળું બાળકીના કહેવા મુજબ ફતેવાડી તરફ મહિલાની શોધમાં પહોંચ્યું હતું. પણ આ મહિલા ન મળતા રોષે ભરાયેલા ટોળાએ આખી વસાહતને આગ ચાપી દેતા નાસભાગ મચી જવા પામી હતી. પોતાનો જીવ બચાવવા કેટલાક લોકો મસ્જિદમાં ઘૂસી ગયા હતા તો કેટલીક મહિલાઓ અને બાળકો હાઈવે રોડ પર દોડી ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે તુરંત ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાતા અંદાજે 1 કલાકની જહેમત બાદ આગને કાબૂ કરવામાં સફળતા મળી હતી. બીજી તરફ અમુક લોકો એવું પણ ચર્ચી રહ્યા હતા કે સોનાની લગડી જેવી આ જમીન પચાવી પાડવાના ઉદ્દેશથી અમુક લોકો દ્વારા આ મોકાનો લાભ લઈ આગ લગાડાય છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામે આવેલ અલગધામ તરીકે ઓળખાતા શ્રી રામદેવ પીર મંદિરનો પ્રથમ વાર્ષિક મહોત્સવ ઉજવવા ભક્તોમાં થનગનાટ. આગામી તારીખ 25/3/2000 ને રવિવારના રોજ આ મંદિરની સ્થાપનાને 1 વર્ષ પૂરું થતું હોય શ્રી રામદેવ પીરમાં આસ્થા ધરાવતા ભાવિકો તેમજ ભક્તજનો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીના કાર્યક્રમમાં જાણીતા ભજનીક શ્રી લક્ષ્મણ બારોટ, ખીમજીભાઈ ભરવાડ, અલ્પાબેન પટેલ તેમજ પ્રખર લોક સાહિત્યકાર હરદેવભાઈ આહિર પોતાની આગવી શૈલીમાં સંતવાણીના સુરો રેલાવી હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કરી જશે. આ કાર્યક્રમમાં ઢસા ખોડિયાર મંદિરવાળા વલ્લભદાસ બાપુ તેમજ ભાદર ડેમવાળા હનુમાનદાસ બાપુ જેવા સંતો મહંતો પણ હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી ભાવિકોને ઘનશ્યામભાઈ સરદારા હાર્દિક નિમંત્રણ પાઠવે છે. રાજકોટથી ગુમ થયેલી યુવતીને પ્રેમી સાથે ગોધરાના માતરિયા ગામેથી ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ. ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર પાસે આકાશદીપ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રામાવતની પુત્રી આરતી ગુમ થયાની જાણ પોલીસમાં કરાઈ હતી. આથી પોલીસે પરિવારજનો તરફથી અપાયેલા શંકમદોની તપાસ કરતા તે નિર્દોષ જણાતા મોબાઈલની ડિટેલ કઢાવી તેના પરથી તપાસ કરતા આરતી ગાંધીધામ સેક્ટર 5માં રહેતો રાજેશ ઉર્ફે સિદ્ધાર્થ ભરતભાઈ પરમાર નામના લોહાર શખ્સ સાથે નાસી છૂટી હોય રાજેશ પર અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આગળ વધારતા રાજેશ અને આરતી ગોધરાના માતરિયા ગામે હોવાની બાતમી પરથી બી ડિવિઝન પોલીસે માતરિયા પહોંચી આ બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આરતી ગત નવરાત્રી દરમિયાન તેના સગાને ત્યાં ગાંધીધામ ખાતે રોકાવા આવેલ. એ સમયે બંનેની આંખ મળી જતા તેઓ અવારનવાર ફોન પર વાતો કરતા હતા. બાદમાં લગ્ન કરવાનું નક્કી કરી આરતીને રાજકોટથી ભગાડી જઈ ચોટીલા ખાતે ગાંધર્વ લગ્ન કરી ગોધરાના માતરિયા ગામ જતા રહેલ હતા. આગળની તપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગયા વર્ષે હનુમાન જયંતિના દિવસે ગાંધીગ્રામ ગયેલી, ત્યાં
રાજેશ ઉર્ફે સિદ્ધાર્થ ભરતભાઈ પરમાર લુહાર રહેવાસી ગાંધીધામ વાળો તેને ભેગો થયેલો. એકબીજાએ એમના ટેલિફોન નંબર લીધેલા અને પ્રેમની વાતો કરતા. દરમિયાન રોજે રોજ ડેલી ટેલિફોનથી વાત થતી હતી. આરતીબેન કિશોરભાઈ બાવાજી રામાવત રહેવાસી રાજકોટવાળી ગયા વર્ષે હનુમાન જયંતિના દિવસે ગાંધીગ્રામ ગયેલી. ત્યાં તેને રાજેશભાઈ ઉર્ફે સિદ્ધાર્થ ભરતભાઈ પરમાર લુહાર તેને મળતા એકબીજાને પ્રેમ થયેલો અને રોજે રોજ ફોનથી વાતોચીતો કરતા હતા. ગયા 11મા મહિનામાં છોકરીએ તેને ફોન કર્યો કે તું રાજકોટ આવે અને રાજેશ રાજકોટ આવેલો. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Haibon Cement, bonding nation. ચાલો સહપરિવાર મચાવે ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાઓ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક નેશનલ હાઈવે નંબર 8B કુવાડવા રાજકોટ. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદબુદ્ધિ જેવા રોગોનું આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 98242 65369, 98240 65369. રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6. ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રુવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372 435, મોબાઈલ નંબર 9898799130. પુરવઠા તંત્રની મીઠી નજર હેઠળ સટ્ટાખોરો બેફામ બનતા સિંગતેલમાં ભડકો. 20 રૂપિયાના વધારા સાથે સિંગતેલ 2000ની આસપાસ.
ખાદ્ય તેલના ભાવ કંટ્રોલ કરવા માટે સરકાર તરફથી કોઈ પગલાં નહીં ભરાતા સામાન્ય માણસને સિંગ તેલ તો બહુ દૂરની વાત છે, પણ કપાસિયા કે પામોલીન તેલ ખાવું પણ પરવડે તેવું નથી રહ્યું. કારણ કે સિંગ તેલમાં ₹20નો વધારો થતાં સિંગ તેલ ડબ્બો ₹1970નો થતાં જ કપાસિયામાં પણ ₹20નો વધારો આવતા કપાસિયાનો ડબ્બો ₹1120 અને પામોલીનનો ડબ્બો ₹985ને આંબી ગયો હોય સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. થોડા વર્ષો પહેલા ખાદ્ય તેલના ભાવમાં થોડો જ વધારો થાય તો તરત જ રાજકીય આગેવાનો ખાલી ડબ્બા ખખડાવી રોડ પર વિરોધ પ્રદર્શિત કરતા જ, પરંતુ હાલમાં તો બધા રાજકીય પક્ષો જાણે કે તેલિયા રાજાના દબાણમાં હોય તેમ એક પણ રાજકીય પક્ષ પ્રજાના પ્રશ્નને વાચા આપતા કંઈ બોલ્યા હોય એવું જાણમાં નથી આવતું. મગફળીની સિઝનની શરૂઆતથી જ સ્ટોકિસ્ટો અને મિલ માલિકો કાચો માલ કવર કરી પાછળથી કાચા માલની અછતની બુમરાણ મચાવી ખાદ્ય તેલ મોંઘા કરતા હોય છે. જ્વેલરી ઉદ્યોગ પર લદાયેલી એક્સાઇઝ ડ્યુટી અને બીજી ડ્યુટીના પગલે સતત ચાલુ રહેલ 8મા દિવસની હડતાલમાં વેપારીઓને સાંસદ દ્વારા નિવેડો લાવવાની ખાતરી. જ્વેલરી ઉદ્યોગ પર એક્સાઇઝ અને TCS લાદવાની બજેટમાં કરાયેલી દરખાસ્તના વિરોધમાં ચાલુ કરાયેલી સોની વેપારીઓની હડતાલ આજે 8મા દિવસે પણ સોની બજાર બંધ રાખી સુવર્ણકાર લડત સમિતિના નેજા હેઠળ ધરણા કાર્યક્રમો યોજાયા હતા. આ ધરણાના સ્થળે સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પહોંચી સુવર્ણકારોની આ લડતને યોગ્ય ઠરાવી સંબોધન કરતા કહ્યું હતું કે ગત બજેટમાં કરાયેલી આ દરખાસ્ત મામલે સોમવારે સંસદમાં મુદ્દો ઉઠાવાશે અને નાણામંત્રી પ્રણવ મુખર્જી સમક્ષ રજૂઆત કરી કરબોજ પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી પણ સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. છેલ્લા 8 દિવસથી ભારતમાં અને જુદા જુદા રાજ્યોમાં એની સાથે રાજકોટમાં પણ જે સુવર્ણકારો તરફથી જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનની સાથે એમાં જે અમુક માંગણીઓ છે એ માંગણીઓ એમની વ્યાજબી અને યોગ્ય છે. જે નાના ધંધાદારીઓ હોય છે અથવા તો જે નાના કારીગરો છે કે જેમને 2 લાખની મર્યાદામાં ધંધો કરવાની વાત છે, એની સાથે સાથે જે ટેક્સની કોઈ ચોરી કરવાનો સવાલ નથી, પણ એક્સાઇઝની સાથે જે ડ્યુટી અંદર ઇન્વોલ્વ કરી અને જે ધંધાને અસર કરતા જે આવતા દિવસોમાં અધિકારીઓ તરફથી કનડગત ઊભી થવાની છે, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને એમની એ વાત છે આંદોલનની વ્યાજબી છે. ચોક્કસ કહીએ કે જે કાંઈ આ સુવર્ણ ધંધા સાથે જોડાયેલા છે એ વેપારીઓ તરફથી પણ એનું સમર્થન રહ્યું છે કે અમને કદાચ ટેક્સમાં ક્યાંય એકાદો ટકો વધારવામાં આવે તો એ વાંધો નથી, ટેક્સ પૂરો પેઇડ કરવામાં પણ વાંધો નથી, પરંતુ બીજું જે વધારાના પાસાઓ ઉમેરીને અધિકારીઓ તરફથી ઇન્વોલ્વમેન્ટ વધારાનું થઈ રહ્યું છે એટલા પૂરતો અમારો સવાલ છે અને એ માંગણી અમારી છે અને એને અનુસંધાને લડત ચલાવી રહ્યા છે. ત્યારે આ લડતને પણ એમના મુદ્દાઓને લઈને અમે ભારત સરકારમાં પણ આવતા મંગળવારે રજૂઆત કરવાના છીએ અને વહેલી તકે આ મુદ્દાઓનો ઉકેલ આવે અને જે કંઈ થોડો સુધારો કરીને ફરી આ લડત વહેલી તકે સમેટાય એવા પ્રયત્ન અમે આવતા મંગળવારના દિવસે ત્યાં ભારત સરકારમાં જઈને કરવાના છે અને આ આંદોલનને પણ અમારું સમર્થનને ટેકો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચૂંટણીનો માહોલ હોય કોઈને કોઈ મુદ્દે ચર્ચા ઉઠતી રહે છે, ત્યારે શૈલેષ જાનીના મુદ્દે ફરી વિવાદ સર્જાય તેવી શક્યતા. ગીતાંજલિ કોલેજના સંચાલક શૈલેષ જાનીએ વિદ્યાર્થીની બેઠકમાંથી સેનેટમાં ઝંપલાવતા
NSUIના પૂર્વ પ્રમુખે આ મુદ્દે કુલપતિને લેખિતમાં અરજી કરતા આ મુદ્દે આવનારા સમયમાં વિવાદ સર્જાવાની શક્યતા દર્શાઈ રહી છે. કદાચ આ મામલો કોર્ટ સુધી પણ પહોંચશે એવું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. જ્યારે યુનિવર્સિટીના આધારભૂત સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ સ્નાતકોની 12 બેઠકમાં આર્ટ્સમાં 6, વિજ્ઞાનમાં 7, કાયદામાં 8, મેડિકલમાં 3, વાણિજ્યમાં 4, શિક્ષણમાં 3, ગ્રામ્ય વિદ્યામાં 4, હોમ સાયન્સમાં 3, હોમિયોપેથિકમાં 3, બિઝનેસ મેનેજમેન્ટમાં 5 અને પરફોર્મિંગ આર્ટમાં 2 ફોર્મ ભરાયા છે. જ્યારે હેડમાસ્ટરની 2 બેઠકો માટે 7 અને માધ્યમિક શિક્ષકોની 2 બેઠકો માટે 6 ફોર્મ ભરાયા છે. આવનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી કોઈ કાયદાકીય વિવાદનો ભોગ બને છે કે પછી શાંતિપૂર્ણ રીતે પૂરી થાય છે તે આવનારો સમય જ બતાવશે. હજુ તો ઉનાળાની શરૂઆત જ થાય છે ત્યારે ઠેર ઠેર પાણી પ્રશ્નો ઉપસ્થિત થયા છે. પંડિત દીનદયાળ નગરના લતાવાસીઓનો પાણી પ્રશ્ને આક્રોશ. શહેરની ભાગોળે કોઠારિયા સોલવંટથી આગળ આવેલી પંડિત દીનદયાળ નગર નામની આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં રહેતા લતાવાસીઓએ આજે અમારી 7 ન્યૂઝની ટીમને બોલાવી રજૂઆત કરતા કહ્યું હતું કે અમો ગરીબ માણસો છીએ, તેથી શહેરથી દૂર રહેવા આવ્યા છીએ. અમોને અહીંયા પૂરા પ્રમાણમાં જીવન જરૂરી સુવિધા પણ મળતી નથી. અમે લોકો કોર્પોરેશનમાં રજૂઆત કરવા જઈએ તો સત્તાવાળાઓ એવું કહે છે કે તમે કોઠારિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવો છો, માટે તમારી રજૂઆત ગ્રામ પંચાયતે કરો. ગ્રામ પંચાયતના આગેવાનોને રજૂઆત કરીએ તો અમને જણાવે છે કે તમે રૂડાની કચેરી પર રજૂઆત કરો. રૂડાની કચેરી પર કોઈ ધ્યાન આપતું નથી. અમારા વિસ્તારનો મહત્વનો પ્રશ્ન છે કોઈ અહીં લતાનું કામ કરતું નથી અને બાઈઓને જ મુસીબત છે, કોઈ જણને મુસીબત નથી, બૈરાઓને જ મુસીબત છે. જો ગયા વ્રત આશ્રમ બિચારા હાલી નથી શકતા, ઈ પાણી હારું થઈને પાટા ટપીને રોડ ટપીને પાણી કે છે કે તમારે 2 વર્ષ પછી 2 વર્ષ થઈ જાય ને 3 વર્ષ થઈ જાય, તમારે તમને કોઈ પંચાયતમાં ભેળાવ્યા નથી. અહીં હપ્તા લેવા આવે એકદમ જાની સાહેબ છે, ભાઈ મોટા સાહેબ નું નામ નથી આવતું. અમે રૂડાની ઓફિસે જઈએ એવા તાલુકામાં જઈએ કીધું કે તમને કોઠારિયા પંચાયતમાં ન ભળે ત્યાં લગી તમને કોઈ જાતની સુવિધા ન મળે. પાણી પ્રશ્ન પીવાનું પાણી પૂરા પ્રમાણમાં મળતું નથી. લાગતા વળગતા અને રાજકીય પોષ ધરાવતા ઈસમો પોતાના ઘર પાસે આવેલી પાણીની લાઈનમાં મોટા પાઇપ નાખી પોતાની જરૂરિયાત પૂરી કરી લે છે. પરંતુ અમો બધા તો ગરીબ માણસો હોય, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવા ઈચ્છતા નથી. અમારા પુરુષો સવારથી કામ ધંધા અર્થે રાજકોટ કે સાપર જતા રહેતા હોય છે. બૈરાઓ એકલા જ ઘેર રહેતા હોય, પાણી માટે ઠેર ઠેર વલખા મારવા પડે છે. માટે અમારી હાલત સમજી તાત્કાલિક ઘટતું કરવું, નહીતર અમે લોકો હવે પછી આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. અને સાહેબો હપ્તા લેવા પૂગી જાય છે તો પાણી માટે કેમ નથી પૂગતા સાહેબો? અહીંયા પાણી કોને નથી જોતું? સાહેબોને નથી જોતું પાણી? સાહેબો પાણી વગરના દિવસો કાઢે છે. પાણી બધાને જોઈએ, કોને નથી જોતું? આવડા છોકરાને પાણી ન જોઈ પીવા માટે હું આ છોકરાઓને મારી નાખવા પાણી હાટે થઈને અમારે સાહેબોને છોકરા છે, સાહેબો કઈ એમ. ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પ્યાસીઓની પ્યાસ બુજાવવા બુટલેગરો સક્રિય જ રહે છે. ત્યારે ભક્તિનગર પોલીસે 180 બોટલ દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા. શહેરના પટેલનગર વિસ્તારમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતારવાની બાતમી ભક્તિનગર પોલીસને મળી ચૂકી હોય, આ દારૂ ઉતરે ત્યાર પહેલા જ પોલીસ દ્વારા વોચ ગોઠવી દેવાઈ હતી અને આ 180 બોટલ દારૂ ઉતારે તે પહેલા જ માલ મંગાવનાર તેમજ માલ લેવા આવનાર 2 બુટલેગરોને 180 બોટલ દારૂ તેમજ અંદાજે રૂપિયા 25,000ની કિંમતની ઓટો રિક્ષા સહિત રૂપિયા 72,700ની રોકડ મળી
કુલ રૂપિયા 1,51,700ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનના ફરીદભાઈ શેખ અને નિર્મળસિંહને મળેલી બાતમીના આધારે પડાયેલી આ રેડ દરમિયાન પોલીસ ઝપટે ચડી જનાર બુટલેગરની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ગત રાત્રે જ પટેલનગર નજીક આવેલી પરસાણા સોસાયટીમાં અવાવરૂ સ્થળે આ જથ્થો છુપાવ્યો હતો અને નાના બુટલેગરોને સપ્લાય કરે તે પૂર્વે જ પકડાઈ ગયો હતો. આ બુટલેગર રફીક ઉર્ફે ડાડો અનવરભાઈ પિંજારા તેમજ તેની પાસે દારૂ લેવા માટે આવેલો અશોક રમણીકભાઈ પરમારને રંગે હાથે ઝડપી લેવાયા હતા. આ પકડાયેલા બંને શખ્સો અગાઉ પણ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. આથી આ માલ તેમણે ક્યાંથી કેવી રીતે મેળવ્યો હતો તે બાબતની તપાસ કરી મૂળ સુધી પહોંચવા માટે પોલીસે રિમાન્ડ સહિતની કામગીરી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કબજાના 2 આરોપી છે. એમાં એક છે રફીક ઉર્ફે ડાડો અનવરભાઈ મોદી અને બીજો છે અશોક રમણીકભાઈ પરમાર. 2 આરોપી છે અને ટોટલ 180 દારૂની બોટલ સાથે કોમ્બિંગ નાઇટ દરમિયાન પકડી પાડેલ છે. જે રફીક કરીને છે એ અગાઉ 2010માં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.